મિત્રો, એક સેકન્ડ માટે કલ્પના કરો, તમારા મોઢામાં એક નાની છાલ થઈ ગઈ છે. દર્દ નથી, લોહી નથી, અને તમે કહો છો કઈ મોટી વાત નથી. પણ 6 મહિના પછી એ જ જગ્યા પર દુખાવો, ખાવામાં તકલીફ, અને ડોક્ટર કહે આ તો મોઢાનું કેન્સર છે. મિત્રો, આ વિડીયો તમે મનોરંજન માટે નથી જોઈ રહ્યા. આ વિડીયો તમારા જીવન માટે છે, તમારા પરિવાર માટે છે, અને ખાસ કરીને જો તમે કોઈ ઓળખીતું વ્યક્તિ તમાકુ, સોપારી, ગુટકા, માવો કે બીડી સિગરેટ લેતું હોય તો કૃપા કરીને આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ. આ ચેનલ પણ આપણે હંમેશા સાચી માહિતી સરળ ભાષામાં અને દિલથી આપીએ છીએ. આજનો વિષય છે મોઢાનું કેન્સર કેમ થાય છે, એના લક્ષણો શું હોઈ શકે, એનાથી કેવી રીતે બચી શકાય, અને જો થઈ ગયું હોય તો આશા છે કે નહીં. અને હા મિત્રો, આ વિડીયો ડર ફેલાવવા માટે નથી, આ વિડીયો જાગૃતિ ફેલાવવા માટે છે. મિત્રો, એક વાત સ્પષ્ટ કરી દઉં, હું જે માહિતી આપી રહ્યો છું એ ડોક્ટરો, કેન્સર એક્સપર્ટ્સ અને વિશ્વસનીય સ્ત્રોતો પરથી છે. જો મોઢામાં ઘા, સફેદ કે લાલ ચાપડો, ગાંઠ, દુખાવો 2 અઠવાડિયા કરતા વધારે રહે તો ડોક્ટર પાસે જવું ખૂબ જ ફરજિયાત છે. મિત્રો, સમયસર ચેકઅપ એટલે જીવન બચાવવાની શક્યતા. મિત્રો, આપણા ભારત અને ગુજરાતમાં મોઢાનું કેન્સર કેમ વધારે જોવા મળે છે? કારણ કે અહીં તમાકુ સરળતાથી મળે છે, સોપારી સામાન્ય માનવામાં આવે છે, અને ગુટકા તો સ્ટાઇલ બની ગઈ છે. ઘણા લોકોને એવું લાગે છે કે મારા દાદા ખાતા હતા, એમને કઈ નથી થયું, એટલે હું તો થોડી જ ખાઉં છું. પણ મિત્રો, શરીર ગણતરી રાખે છે. દરેક દિવસ, દરેક વર્ષ, અને મોઢાનું કેન્સર એક દિવસમાં નથી થતું, એ વર્ષોનું પરિણામ હોય છે. મિત્રો, હવે એકદમ સરળ ભાષામાં સમજીએ, કેન્સર એટલે શું. આપણા શરીરમાં જે કોષો હોય છે એ કોષો જન્મે છે, કામ કરે છે અને મરે છે. પણ ક્યારેક કોઈ કારણસર કોષો કાબુ બહાર વધવા લાગે, એને કહે છે કેન્સર. હવે જો આ પ્રક્રિયા મોઢામાં થાય, જીભ પર થાય, અથવા તો ગાલની અંદર થાય તો એને કહે છે મોઢાનું કેન્સર. મિત્રો, મોઢું એટલે ફક્ત દાંત નહીં, મોઢાના ભાગો, હોઠ, જીભ, ગાલની અંદરની ચામડી, મસૂડા, મોઢાની છત, જીભની નીચેનો ભાગ, આ બધા જ ભાગોમાં કેન્સર થઈ શકે છે. અને સૌથી ખતરનાક વાત, શરૂઆતમાં દર્દ નથી થતો એટલે લોકો અવગણે છે. ચાલો એક નાની વાત કહું. એક ભાઈ હતા, એનું નામ રાખીએ શ્યામજીભાઈ. રોજ માવો ખાતા, જીભની બાજુમાં સફેદ ડાઘ દેખાયો. એમણે કહ્યું દાંત લાગ્યો હશે. 3 મહિના થઈ ગયા, 6 મહિના થઈ ગયા, પછી ખાવામાં તકલીફ. જ્યારે ડોક્ટર પાસે ગયા ત્યારે સ્ટેજ વધી ગયું હતું. મિત્રો, અહીં ભૂલ માવો જેટલી નથી, ભૂલ છે વિલંબ, એટલે કે સમય વધારે લેવો. મિત્રો, હવે વાત કરીએ સૌથી મોટા કારણોની, અને એ છે તમાકુ. ભલે એ સિગરેટ હોય, બીડી હોય, ખેની હોય, ગુટકા હોય, માવો હોય કે પાનમાં તમાકુ હોય, તમાકુ એ જ તમાકુ છે. અને તમાકુમાં એવા કેમિકલ્સ હોય છે જે મોઢાની ચામડીને ધીમે ધીમે નુકસાન કરે છે. મિત્રો, ઘણા લોકો કહે છે હું સ્મોક નથી કરતો, ફક્ત ચાવું છું. પણ ચાવવાથી તમાકુ મોઢામાં લાંબો સમય સુધી રહે છે. એ જ જગ્યાએ ઘસારો, બળતરા, રસાયણો દરરોજ, એટલે ગાલની અંદર, જીભની બાજુ અને મસૂડા, અહીં જોખમ વધારે. મિત્રો, એક પ્રશ્ન દિલથી પૂછું, જો તમાકુ તમારા બાળકોને ન આપો તો તમે તમારા મોઢાને કેમ આપો છો? આદત છે, સમજુ છું, છોડવું મુશ્કેલ છે, માનું છું, પણ અશક્ય નથી. અને યાદ રાખજો, તમાકુ છોડવાનો શ્રેષ્ઠ દિવસ આજનો જ છે. મિત્રો, હવે હું એવી વાત કરવા જઈ રહ્યો છું જે ઘણા લોકોને ખોટી લાગશે પણ સાચી છે. મિત્રો, સામાન્ય કારણ છે સોપારી, પાન માવા અને ગુટકા. સોપારી એટલે જોખમ. ઘણા લોકો કહે છે અરે સોપારી તો આપણે પૂજા પછી પણ લઈએ છીએ, લગ્નમાં આપે છે, મોઢું ફ્રેશ થાય છે. પણ મિત્રો, સોપારી એટલે એરેકા નટ, અને એ મોઢાની ચામડી માટે બિલકુલ હાનિકારક છે. મિત્રો, જ્યારે તમે સોપારી ચાવો છો ત્યારે શું થાય છે? મોઢાની અંદર સતત ઘસારો, ચામડી કઠણ થવા લાગે, લચીલાપણું ઘટે, મોઢું ખોલવામાં તકલીફ, અને આ સ્થિતિમાં કેન્સર થવાની શક્યતા ઘણી વધી જાય છે. તમને પણ ક્યારેક લાગ્યું છે ને મોઢું પૂરું ખુલતું નથી? આ નાની નિશાની પણ અવગણવા જેવી નથી. મિત્રો, ગુટકા અને માવામાં સોપારી, તમાકુ, કેમિકલ ફ્લેવર્સ અને ચૂનો, આ બધું મિક્સ હોય છે. આ એક ઝેરનો કોમ્બો છે. અને સૌથી મોટી દુઃખની વાત, આ વસ્તુઓ 5 થી 10 રૂપિયામાં દરેક ખૂણે મળે છે. મિત્રો,
જે વસ્તુ મોઢાનું કેન્સર આપે એ સસ્તી કેમ હશે? કારણ કે એની કિંમત પૈસામાં નથી, એની કિંમત જીવનમાં છે. મિત્રો, હવે આવે છે ત્રીજું કેન્સરનું કારણ, એટલે દારૂ. દારૂ વિશે એક વાત સમજી લો. દારૂ સીધું મોઢામાં ચામડીને નાજુક બનાવે છે, અને જ્યારે દારૂ અને તમાકુ બંને સાથે હોય ત્યારે કેન્સર થવાનું જોખમ ઘણું વધી જાય છે. મિત્રો, પાર્ટીમાં મજા લાગે છે, પણ શરીર માટે એ મજા ઘણો ભારે ભાવ માંગે છે. મિત્રો, હવે થોડા એવા કારણો જે લોકો ઓછા જાણે છે. એમાં પહેલું છે HPV વાયરસ. કેટલાક પ્રકારના HPV વાયરસ એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ મોઢા અને ગળાના કેન્સર સાથે જોડાયેલા છે. એટલે ડોક્ટરો HPV વેક્સિન વિશે પૂછવું ખોટું નથી. નંબર 2 છે ઉંમર. ઉંમર વધે એમ જોખમ વધે, પણ યાદ રાખજો, આજકાલ યુવાન લોકોમાં પણ મોઢાનું કેન્સર જોવા મળે છે. મિત્રો, જે લોકો બહાર કામ કરે છે, ખેતર, બાંધકામ, ડ્રાઇવિંગ, એમના માટે એક ખાસ વાત, સતત સૂર્યપ્રકાશ હોઠની ચામડીને નુકસાન, જેથી હોઠનું કેન્સર થઈ શકે છે. એટલે હોઠ ઢાંકવા અને લિપ બામ કે એ પણ પ્રિવેન્શન છે. મિત્રો, મોઢાનું કેન્સર અચાનક નથી આવતું, શરીર પર પહેલા ચેતવે છે, પણ આપણે સાંભળતા નથી. સૌથી સામાન્ય લક્ષણ જોઈએ તો મોઢાનો ઘા જે ભરાતો નથી. જો ઘા 10 થી 15 દિવસમાં ન જાય અને દવા લગાવ્યા છતાં પણ રહે તો એ સામાન્ય નથી. મિત્રો, મોઢાની અંદર જો તમને દેખાય સફેદ ચાપડો, લાલ ચાપડો, બે રંગનું મિશ્રણ, તો અવગણશો નહીં. તમે પણ વિચાર્યું હશે આ તો દાંતની ગંદકી હશે, પણ નહીં, ડોક્ટર જ ખાતરી આપી શકે છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. મોઢામાં ગાંઠ, લોહી આવવું, સૂનપણ, ચાવવું પણ મુશ્કેલ, અવાજ બદલાઈ જવો, જડબામાં દુખાવો અને ગળામાં અટક્યા જેવું લાગવું, આ બધા વોર્નિંગ સિગ્નલ છે. મિત્રો, શરીર ચીસો પાડે છે, પણ ધીમે, એટલે સાંભળવું પણ પડે. મિત્રો, જો આજે આખા વિડીયોમાં તમારે એક જ બાબત યાદ રાખવી હોય તો એ છે સેલ્ફ માઉથ ચેક. કારણ કે મોઢાનું કેન્સર શરૂઆતમાં તમને જ દેખાય છે, ડોક્ટર પછી આવે છે, તમે પહેલા છો. મિત્રો, આ ચેક માટે તમે અઠવાડિયામાં એક વખત સવારે સારી લાઇટમાં અને કાચ સામે કરો. જેમાં સ્ટેપ નંબર 1 છે હોઠ. હોઠની બહાર અને અંદર જુઓ, ફાટ, ઘા અને રંગ બદલાવ. સ્ટેપ નંબર 2 છે ગાલની અંદર. બંને બાજુ આંગળીથી ખેંચીને જુઓ, સફેદ કે લાલ ચાપડો છે, કઠણ ભાગ છે. સ્ટેપ નંબર 3 છે જીભ. જીભ બહાર કાઢો, ઉપર, નીચે અને બાજુઓ. જીભની બાજુમાં જ કેન્સર વધારે થાય છે. જો તમને કંઈક નવું દેખાય, 10 થી 15 દિવસમાં ન જાય અથવા દુખાવો વધે તો રાહ ન જુઓ. મિત્રો, ડરશો નહીં, ડોક્ટર પાસે જવું એ ડરનો અંત છે. મિત્રો, ઘણા લોકો ડોક્ટર પાસે જતા ડરે છે, પણ ચાલો સમજીએ કે ખરેખર થાય છે શું. ડોક્ટર પહેલા તમારી હિસ્ટ્રી પૂછશે, આદતો વિશે પૂછશે, ત્યારબાદ મોઢું ધ્યાનથી તપાસશે. કોઈ ઇન્જેક્શન નહીં, કોઈ દુખાવો નહીં. મિત્રો, હવે એક શબ્દ જે સાંભળતા જ લોકો ગભરાઈ જાય છે, અને એ છે બાયોપ્સી. બાયોપ્સી એટલે શંકાસ્પદ ભાગમાંથી નાનો ટુકડો લઈને લેબમાં તપાસ કરવી. મિત્રો, મહત્વની વાત છે, બાયોપ્સીથી કેન્સર ફેલાતું નથી, એ ખાતરી કરવા માટે હોય છે. મિત્રો, અંધારામાં જીવવા કરતા એકવાર લાઇટ ચાલુ કરવી ખૂબ જ સારી છે. મિત્રો, જરૂર પડે તો ડોક્ટર સીટી સ્કેન, MRI અને પેટ સ્કેન કરાવતા હોય છે. આથી ખબર પડે કે કેન્સર કેટલું ફેલાયું અને સ્ટેજ શું છે. અને સ્ટેજ ખબર હોય તો સારવાર વધુ ચોક્કસ થાય. મિત્રો, સ્ટેજ શબ્દથી ડરશો નહીં. સ્ટેજ એટલે કેન્સર ક્યાં છે, કેટલું છે અને ફેલાયું છે કે નહીં. સામાન્ય રીતે સ્ટેજ 1 થી સ્ટેજ 4 હોય છે. મિત્રો, સ્ટેજ 1 અથવા તો 2 માં સારવાર સરળ અને સાજા થવાની શક્યતા વધારે હોય છે. સ્ટેજ 3 અથવા તો 4 માં સારવાર લાંબી પણ વધુ કાળજી જરૂરી. એટલે હું વારંવાર કહું, વહેલા પકડો. મિત્રો, યાદ રાખજો, કેન્સર શબ્દ ડરાવે છે, પણ આશા ખતમ નથી. આજકાલ ટેકનોલોજી આગળ છે, સારવાર સુધરી છે અને લોકો સાજા થઈ રહ્યા છે. પણ પહેલી શરત, સમયસર તપાસ ખૂબ જ જરૂરી છે. મિત્રો, જ્યારે ડોક્ટર કહે ઓપરેશન કરવું પડશે ત્યારે દિલ ધબકે છે, પણ ચાલો આજે ઓપરેશનને સમજીને જોઈએ, ડરીને નહીં. ઓપરેશનનો હેતુ છે કેન્સર થયેલો ભાગ દૂર કરવો, જેથી આગળ ફેલાય નહીં. મિત્રો, દરેક દર્દીને ઓપરેશન થાય એવું જરૂરી નથી. ડોક્ટર આ જોઈને નક્કી કરે છે કેન્સર ક્યાં છે, કેટલું છે, સ્ટેજ શું છે, દર્દીની ઉંમર અને તાકાત શું છે. ઘણા કેસમાં શરૂઆતના સ્ટેજમાં જ માત્ર ઓપરેશનથી સમસ્યા ઉકેલી શકાય છે. મિત્રો, વહેલી તપાસ એટલે સરળ સારવાર. મિત્રો, લોકોને સૌથી વધુ ડર એનો હોય છે, બોલી શકીશ, ખાઈ શકીશ કે દેખાવ બદલાશે. સાચું કહું, આ બધું કેન્સરની જગ્યા અને સારવારની રીત પર આધાર રાખે છે.
પણ આજકાલ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી, સ્પીચ થેરાપી અને રિહેબિલિટેશન એટલું આગળ વધ્યું છે કે ઘણા લોકોને ફરી નોર્મલ જીવન પણ જીવે છે. મિત્રો, રેડિયેશન એટલે ખૂબ જ નિયંત્રિત એનર્જી કિરણો જે કેન્સરના કોષોને નષ્ટ કરે છે. રેડિયેશન ઓપરેશન પહેલા, ઓપરેશન પછી અથવા એકલે જ આપવામાં આવે છે. દરેક દર્દી માટે પ્લાન અલગ હોય છે. મિત્રો, કિમોથેરાપીનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જાય છે. હા, કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે, મોઢાના અલ્સર, ઉબકા, થાક, વાળ પડવું કેટલાકમાં, પણ યાદ રાખજો, સાઈડ ઇફેક્ટ ટેમ્પરરી છે. જીવન બચાવવું પ્રાયોરિટી છે. મિત્રો, દુઃખ સહન કરવું પડે, પણ એ દુઃખ તમને જીવતા રાખે છે. મિત્રો, આજકાલ ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી પણ ઉપલબ્ધ છે કેટલાક ખાસ કેસમાં, અને એનો હેતુ છે શરીરને પોતાની રક્ષણ શક્તિ વધારવી. ડોક્ટર નક્કી કરે કે કઈ સારવાર યોગ્ય છે. મિત્રો, રેડિયેશન અને કિમોથેરાપી દરમિયાન મોઢામાં તકલીફ થવી સામાન્ય છે. મોઢું સુકાઈ જાય, અલ્સર થાય, સ્વાદ બદલાય અને ચાવવું પણ મુશ્કેલ બને, પણ આ બધું સંભાળી શકાય છે. મિત્રો, ધ્યાનથી સાંભળજો. નરમ બ્રશ વાપરો, દિવસમાં 2 વાર સફાઈ કરવી, ગરમ મીઠું પાણીથી કોગળા કરવા, બહુ ગરમ મસાલેદાર ખાવાનું ટાળવું અને પાણી વધારે પીવો, અને સૌથી મહત્વનું, તમાકુ સંપૂર્ણ બંધ. મિત્રો, સારવાર ફક્ત દવાઓ નથી, પરિવારનો સાથ, હિંમત અને પોઝિટિવ વિચાર, આ બધું પણ દવા જેટલું જ મહત્વનું છે. જો કોઈ તમારા ઘરે સારવાર લઈ રહ્યું હોય તો એને બોજ નહીં, યોદ્ધા સમજો. મિત્રો, ઘરેલું ઉપાયનો વિષય બહુ જ સંવેદનશીલ છે. હું એક વાત એકદમ સ્પષ્ટ કરી દઉં, ઘરેલું ઉપાયથી કેન્સર સાજું થતું નથી, પણ મોઢાની સફાઈ, દુખાવામાં રાહત અને અલ્સરમાં આરામ, આમાં ઘરેલું ઉપાય મદદરૂપ થાય છે. મિત્રો, હું તમને થોડાક ઉપાય જણાવું છું, પણ એ ડોક્ટરની સલાહ સાથે કરો. ગરમ પાણીમાં મીઠું, દિવસમાં 2 થી 3 વાર કોગળા કરવા, હળવો અને નરમ ખોરાક લેવો, મોઢું સૂકું લાગે તો વારંવાર પાણી પીવું, તીખું, ખાટું કે તમાકુ સંપૂર્ણ બંધ, મોઢાની સફાઈમાં બેદરકારી ન રાખવી. મિત્રો, મોઢું સ્વચ્છ રાખવું એ આપણી જવાબદારી છે. મિત્રો, આ બાબતો ક્યારેય ન કરશો. ફલાણું ચૂર્ણ લગાવો, બાબાજીની દવા, એક જ ઉપાયથી કેન્સર ગાયબ. જો કોઈ 100% ગેરંટી આપે તો સમજો એ ખોટું છે. જીવન એટલું સસ્તું નથી. મિત્રો, મોઢાનું કેન્સર પણ હદ સુધી ટાળી શકાય છે જો તમે આ 5 પગલા આજથી જ લોશો. પહેલું છે તમાકુ સંપૂર્ણપણે બંધ, ચાવવાનું કે પીવાનું. આ એક પગલું સૌથી મોટું રક્ષણ છે. બીજું છે દારૂ ઘટાડો અથવા તો બંધ કરો. ત્રીજું છે નિયમિત માઉથ સેલ્ફ ચેક કરો. ચોથું છે ડેન્ટલ ચેકઅપ કરાવવું. પાંચમું છે ફળ શાકભાજી વધુ ખાવા. મિત્રો, નાની આદતો મોટો ફેર લાવે છે. મિત્રો, જો તમે તમાકુ છોડી દો તો ફક્ત તમે જ નહીં, તમારા બાળકો, તમારો પરિવાર અને તમારો સમાજ બધાને જ ફાયદો થાય છે. તમાકુ છોડવું હિંમતની નિશાની છે, નબળાઈની નહીં. મિત્રો, સમાજમાં કેન્સરને લઈને ઘણી મોટી માન્યતાઓ છે. ચાલો તે પણ જોઈએ. મોઢાનો ઘા એટલે કેન્સર નહીં મિત્રો, પણ ન ભરાય તો તપાસ જરૂરી છે. બાયોપ્સીથી કેન્સર ફેલાય એ ખોટું છે મિત્રો. બાયોપ્સી ખાતરી માટે છે. મને કશું જ નહીં થાય એ પણ ખોટું છે. કેન્સર ભેદભાવ નથી કરતું. મિત્રો, એક યુવાન ભાઈ સમયસર તપાસ કરી તો તેને ખબર પડી કે તેને કેન્સર છે અને એ પણ સ્ટેજ 1 માં હતું, અને તેને સારવાર લીધી તો તે આજે બિલકુલ સ્વસ્થ છે. મિત્રો, જીવન રિપ્લે બટન નથી, એક તક મળે છે. એ તક આજ જ છે. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જરૂર જણાવો, અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલો કોમન સવાલ છે કે મોઢાનો ઘા કેટલા દિવસમાં ઠીક થવો જોઈએ? મિત્રો, 10 થી 14 દિવસ, અને ના થાય તો ડોક્ટરને બતાવવું ખૂબ જ જરૂરી છે. બીજો મહત્વનો સવાલ કે તમાકુ છોડ્યા પછી જોખમ ઘટે? હા મિત્રો, ધીમે ધીમે ઘણું ઘટે છે. ત્રીજો અગત્યનો સવાલ કે કેન્સર તો ફક્ત વૃદ્ધોને જ થાય? ના મિત્રો, યુવાનોને પણ શક્ય છે. ચોથો અને વારંવાર પૂછવામાં આવતો સવાલ કે સારવાર લીધા પછી ફરી થઈ શકે? હા મિત્રો, શક્ય છે. એટલે જ ફોલોઅપ અને કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, તમે તમારા પરિવારને બહુ પ્રેમ કરો છો. એ પ્રેમ એક કામથી સાબિત થાય છે. સમયસર ચેકઅપ કરાવો, ડરશો નહીં અને ટાળો નહીં. મિત્રો, આજે જો તમે એક વાત યાદ રાખશો, મોઢું તમને પહેલા ચેતવે છે. તમાકુ સૌથી મોટો દુશ્મન છે. સમયસર તપાસ સૌથી મોટું હથિયાર છે. જાગૃતિ સૌથી મોટી દવા છે. મિત્રો, જો આ વિડીયો એક વ્યક્તિને પણ સમયસર ડોક્ટર પાસે લઈ જશે તો મારી મહેનત
ખરેખર સફળ છે. કૃપા કરીને આ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં લખો હું જાગૃત છું અને અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ ને સબસ્ક્રાઇબ જરૂર કરો, કારણ કે આ ચેનલ માત્ર વિડીયો જ નથી બનાવતી, જીવન જીવવાનું કામ પણ કરે છે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને તમારા જીવનનો આનંદ માણો.